હેલો એવરીવન, આજે આપણે યુનિટ નંબર 4 એનર્જી કન્ઝર્વેશન ઇન જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર જે ટોપિક છે ટેરિફ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ટેરિફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસીસ એટલે કે T&D લોસીસ એના વિશે આપણે ડિસ્કશન કરીશું. બરાબર. તો સૌથી પહેલી વાત, વોટ ઇઝ ધ ટેરિફ? ટેરિફનો મતલબ જોવા જઈએ તો આપણે જેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરતા હોઈએ છીએ એની સામે આપણે એનું બિલ જે છે એ પે કરવું પડતું હોય છે, તો એને આપણે ટેરિફ કહી શકીએ. સિમ્પલ લેંગ્વેજની અંદર સમજાવીએ તો જ્યારે આપણે ઘરે મંથલી અથવા તો 2 મહિના પછી જે આપણી ઘરે બિલ આવતું હોય છે એ બિલનો આપણે ચાર્જ ભરવો પડે છે. બરાબર. તો જે આ ચાર્જ જે છે એનું શું કહી શકાય? તમે ટેરિફ કહી શકાય. બરાબર. ટેરિફના પછી અલગ અલગ પ્રકાર આપણે જે આપેલા છે એના વિશે ડિસ્કશન કરીશું. કોઈ પણ આપણે જે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ એનો યુનિટ જે છે એ kWh તમે લઈ શકો. kWh ધેટ મીન્સ કિલો વોટ અવર્સ. હવે આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટીનું જે બિલ બનાવતા હોય ને ત્યારે તમારે ખાસ એક વસ્તુ જોઈ લેવાની હોય છે કે બિલની અંદર પાછલું રીડિંગ કેટલું છે અને હાલનું રીડિંગ કેટલું છે. આ બંનેનું તમારે ડિફરન્સ જે છે એ જોતો રહેવો પડે. હમણાં થોડા સમય પહેલાં શું થયું હતું એ તમને સમજાવું કે આપણે ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવ્યું હતું હમણાં જે લોકડાઉનની અંદર, એમાં બધાને બિલ જે છે એવું લાગ્યું કે સૌથી વધારે આવ્યું છે. પણ હકીકતમાં તમે એમાં જોવા જાઓ તો તમે બે રીડિંગ જે છે કમ્પેરિઝન કરો. કમ્પેરિઝન કર્યા પછી આ વખતે આપણે ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ જે છે રેટ વધારી દીધેલો હતો, એટલે આપણે એવું લાગ્યું કે બિલ જે છે એ સૌથી વધારે આવ્યું છે. બરાબર. તો જે યુનિટની વાત છે એ kWhમાં આપણે કાઉન્ટ કરીએ છીએ. બરાબર. હવે માની લો કે તમારે કાઉન્ટ કરવું છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ એક લેમ્પ છે આપણી પાસે, એનો યુનિટ જે છે આપણે સિમ્પલ સમજવા માટે લઈ લઈએ કે 100 વોટનો લેમ્પ છે. બરાબર. 100 વોટનો લેમ્પ જે છે તમારે એને ડેઇલી 10 કલાક ચાલુ રાખવાનો છે. કેટલી કલાક? 10 કલાક. કેટલા ટાઈમ સુધી? તો કે 30 દિવસ સુધી. બરાબર. હવે આ આપણે જોઈએ તો કેટલું થશે? તો કે 3 અને કેટલા મીંડા આવશે? 1, 2, 3 અને 4. આ 30,000 વોટ ઇન્ટુ અવર આપણને મળે છે. આ આપણે અવર મળે છે. હવે આને હું 1000 વડે ડિવાઈડ કરું એટલે આ મને 3 યુનિટ જે છે એ મારે જે આપણે લેમ્પ યુઝ કરીએ 100 વોટનો એનું બિલ જે છે એ 3 કિલો વોટ જે છે મારા યુનિટ જે છે એનું પે કરવું પડશે. તો આ રીતે તમે કોઈ પણ એક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લઈ અને તમે એનું બિલ જે છે એ ફાઇન્ડ કરી શકો. સમજાઈ ગઈ આખી વસ્તુ? ચલો હવે આપણે આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ સપ્લાય કંપની જે છે પાવર સ્ટેશનમાં વીજ ઉત્પાદન કરે છે. દરેક પાવરનું ઉત્પાદન કઈ જગ્યાએથી થતું હોય કે દરેક કંપની અલગ અલગ છે. અદાણી છે, રિલાયન્સ છે કે પછી કોઈ ટાટા પાવર છે. અલગ અલગ રીતે આપણે ઇલેક્ટ્રિસિટીનું જે છે ઉત્પાદન કરતી હોય છે. હવે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જે છે આના દ્વારા આપણે શું કરીએ છીએ? લોડ જે પાવર જે છે એ કન્ઝ્યુમર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ટ્રાન્સમિશન જે છે હંમેશા આપણે 66 kV છે, 132 kV છે, 400 kV છે એના દ્વારા ટ્રાન્સમિશન કરીએ છીએ. જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની અંદર આપણી પાસે બે ઓપ્શન છે. એક તમે 414 વોલ્ટ 3 ફેઝ લઈ શકો છો અથવા તો 230 વોલ્ટ સિંગલ ફેઝ જે છે એ વોલ્ટેજ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. હવે એના પછી જોઈએ તો ગ્રાહક જે છે વીજ શક્તિનો ઉપયોગ કરે છે. સપ્લાય કંપની હોય એ વીજ ઉત્પાદન તથા મેન્ટેનન્સ વગેરે ખર્ચ ભોગવે છે. હવે દરેક જે કંપની હોય છે એ પોતે શું કરે છે કે જનરેશનની સાથે સાથે કોઈ પણ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો મેન્ટેનન્સ કોસ્ટ આવે તો એ પણ એ પોતાની જવાબદારી ઉપર એમને સોલ્વ કરવાનો હોય છે. આથી શું કરે? આ જે કોસ્ટ આપણને આવે છે એનો હકીકતની અંદર એના જે રેટ જે છે એ આપણા બિલની અંદર એ લોકો એડ કરી દે છે. આથી શું કહેવાય કે ગ્રાહકો પાસેથી વીજ વપરાશના પ્રમાણમાં ખર્ચ વસૂલ કરવો પડે છે. આ માટે અમુક દર નક્કી કરવામાં આવે છે. માની લો કે કોઈ અત્યારે જોવું પડે કે તમારો એરિયા જે છે અર્બન છે કે રૂરલ છે, એના આધારે આપણે બિલ જે છે એ તમારું બનતું હોય છે. બરાબર.
તો હવે આપણે અર્બન જે છે એની અંદર આપણે બિલ જે છે વધારે આવે, રૂરલ જો હોય એરિયા તો એની અંદર વીજ રેટ જે છે એ ઓછો હોય છે, બરાબર. અને આ માટે અમુક દર નક્કી કરવામાં આવે છે. આ માટે અમુક દર યુનિટનો છે એ નક્કી કરવામાં આવે છે, જેને શું કહેવાય તો કે ટેરિફ કહેવામાં આવે છે. આમ ટેરિફ એટલે ગ્રાહકોને વીજ શક્તિના ઉપયોગ માટે જે ચાર્જ કરવાનો દર છે એને આપણે ટેરિફ કહી શકીએ છીએ, બરાબર. તો આ તમને ટેરિફ ખૂબ જ સરળ રીતે સમજાયું કે તમે જેટલી ઇલેક્ટ્રિસિટી KWH યુઝ કરો છો અને એનું તમારે પેમેન્ટ કરવું પડે છે એને તમારે ટેરિફ કહી શકાય, બરાબર. ટેરિફ અલગ અલગ પ્રકારના આવે છે એ હવે આપણે જોવાનું છે. ચાલો, ટેરિફના જો પ્રકારની વાત કરવામાં આવે તો સિમ્પલ ટેરિફ, ધેટ મીન્સ સાદું ટેરિફ, ફ્લેટ રેટ ટેરિફ, બરાબર. એના પછી થર્ડ જે છે એ બ્લોક રેટ ટેરિફ, એના પછી ટુ પાર્ટ ટેરિફ, એના પછી આપણે જોઈએ તો મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ, બરાબર. એના પછી 3 પાર્ટ ટેરિફ અને ઓફ પીક ટેરિફ. આમ ટેરિફના જે છે ટોટલ 8 ટાઈપ છે, બરાબર. હવે એમાં તમારે જોઈએ આપણે શું ડિફરન્સ આવે છે બધામાં એ જોવાનું છે. સાદું ટેરિફ કોને કહેવાય? સાદું ટેરિફ એટલે કે ગ્રાહકે જે વપરાશ કરતા હોય એના પ્રમાણમાં જ એને ચોખ્ખા રૂપિયા જે છે ભરવા પડતા હોય એને તમે સાદું ટેરિફ કહી શકો. ધેટ મીન્સ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. માની લ્યો કે હું કોઈ પ્રાઇવેટ કન્ઝ્યુમર છું, મારે મંથલી જે છે એ 300 યુનિટનો એકમ છે KWH, બરાબર. તો આ 300 યુનિટ જે છે એ હું યુઝ કરું છું. મારે હવે ડિસાઇડ કરેલું છે કે 1 યુનિટનો ભાવ જે છે એ 5 રૂપિયા રાખીશ, તો 5 × 300 કરીશ તો મારે 1500 રૂપિયા જે છે એ મારે ચોખ્ખા ભરવા પડશે. એટલે કે જેટલા યુનિટ યુઝ કરો એટલા જ પૈસા સાવ સિમ્પલ કેલ્ક્યુલેશનમાં આપણે પે જે કરવા પડે એને શું કહેવાય તો કે સાદું ટેરિફ કહેવામાં આવે છે. એની અંદર કોઈ જ બીજો હિડન ચાર્જીસ સમાયેલો હોતો નથી, જે તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે ₹X પર KWH, બરાબર. જેટલા યુનિટ યુઝ કરો એ પ્રમાણે તમારે એના પૈસા ભરવાના હોય છે, બરાબર. આગળ વધીએ હવે આપણે તો ફ્લેટ રેટ ટેરિફ, બરાબર. આમાં શું હોય છે કે ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ વગેરે પ્રકારના ગ્રાહકો માટે અલગ દર રાખવામાં આવે છે. ફ્લેટ રેટ ટેરિફ જે છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાઈપ. ફર્સ્ટ ઇઝ ડોમેસ્ટિક ધેટ મીન્સ ઘરગથ્થુ, અને ઇન્ડસ્ટ્રીયલ એટલે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે છે અથવા તો GIDCની અંદર નંબર ઓફ જે કંપની આવેલી હોય છે એ, બરાબર, કે જે એની કન્ઝ્યુમર જે ડિમાન્ડ જે છે એ આપણે 5 કિલોવોટ કરતાં વધારે કહીએ તો એને આપણે એવું કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ લોડ કહી શકાય. હવે એક વસ્તુ તમને ખાસ યાદ રાખજો કે આપણે ઘરની અંદર હંમેશા 2 kW થી લઈ અને 5 kW જેટલો લોડ આપણે છે વધારેમાં વધારે લઈ શકીએ. આપણે PGVCL જે છે ને એ ડોમેસ્ટિક પર્પઝ માટે 5 કિલોવોટ કરતાં વધારે જે છે એ ડિમાન્ડ આપણને પ્રોવાઈડ કરતી નથી. પણ તમે એક ખાલી સિમ્પલ વિચારો, 5 કિલોવોટ આપણે આપણા ઘરની અંદર ક્યારેય એક સાથે ચાલુ કરતા નથી. આ કઈ રીતે સમજવું એ તમને સમજાવું. માની લ્યો તમારા ઘરની અંદર એક ફેન છે વધીને આપણે 100 વોટનો લઈએ, બરાબર. તમે તમારું ફ્રીજ જે છે એ માની લ્યો 300 વોટનું લેશો. તમારી ટીવી એ ચલો એ ટાઈમે ચાલુ છે તો એ તમે 150 વોટનું લેશો. માની લો ઘર ઘંટી ચાલુ છે 1000 વોટનું લેશું. તો આ બધા એકસાથે તમે સ્વિચ ઓન કરો છો. શું કરો છો? સ્વિચ ઓન કરો, બરાબર. આ લોડ કાઉન્ટ કરો જઈને કેટલો થશે? 1300 એટલે 1300 એટલે 1300, બીજા 100 એટલે 1400 અને આ 150, બરાબર, એટલે 1550. તમે એક સાથે વધારે ને વધારે 1550 માન યુઝ કરો છો. તો હવે 5000 વોટ તમને જે છે એ PGVCL પ્રોવાઈડ કરે છો. તો લોડ જે છે એ ઘટવાની પોસિબિલિટી રહેતી
નથી. આ ખાસ યાદ રાખજો, લોડ જે છે એ આપણે ઘટવાની પોસિબિલિટી નથી. ઘણી વખત એવું થતું હોય, અમુકને ક્વેશ્ચન એવા થતા હોય કે મારે ઘરે લોડ ઘટતો હોય છે એટલે કોઈ ઇક્વિપમેન્ટ જે છે એ બંધ થઈ જતો હશે, પણ એવું નથી. લોડ તમને પૂરતો મળે જ છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. ડોમેસ્ટિક પર્પઝ માટે જો તમે યુઝ કરતા હોય તો તમારે જે લોડ ડિમાન્ડ જે છે એ પીજીવીસીએલ દ્વારા 2 કિલોવોટથી લઈ અને 5 કિલોવોટ સુધી તમને આપી શકે. હવે 5 કિલોવોટ કરતાં જો વધારે હશે તો એને તમે ઇન્ડસ્ટ્રીયલ લોડમાં કન્સિડર કરવાનું રહેશે, બરાબર. ચાલો, આમ ફ્લેટ રેટ ટેરિફની અંદર આપણે જોયું કે આમાં ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ બંને પ્રકારના ગ્રાહકો માટે અલગ દર રાખવામાં આવે. હવે માની લો કે ડોમેસ્ટિક જે આપણો કન્ઝ્યુમર હોય તો એના માટે આપણો રેટ જે છે એટલે કે પર યુનિટ જે રેટ છે એ કંઈક અલગ હશે, અને ઇન્ડસ્ટ્રીયલ માટે આપણો કંઈક રેટ હશે એ અલગ હશે. હવે ઇન્ડસ્ટ્રીયલના ગ્રાહકો હોય ને એ દર ડોમેસ્ટિક ગ્રાહક માટેના દર કરતાં ઓછા રાખવામાં આવે. હવે એક બીજી વસ્તુ, આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જે છે ને એ પર યુનિટ જે તમે રેટ આપણે પે કરીએ ને એ ડોમેસ્ટિક કરતાં ઓછો હશે. શું કામ કે એની ડિમાન્ડ બહુ બધી વધારે હોવાથી એને યુનિટના ભાવ જે છે આપણે ઓછા લઈએ છીએ. આ કેવી વસ્તુ થઈ? હોલસેલવાળી થઈ. તમે છૂટક ખરીદી કરો હો અને હોલસેલ કરો હો તો આ બંનેમાં ડિફરન્સ છે. ઇન્ડસ્ટ્રીઝ જે છે એ હોલસેલ જે છે એ તમારી પાસેથી યુનિટ લઈએ છે, જ્યારે આપણે ડોમેસ્ટિક પર્પઝવાળા એની પાસેથી છૂટક લઈએ કે આપણે જેટલો યુઝ કરીએ એ રીતે, બરાબર. તો સૌથી વધારે બેનિફિટ એને કંપની જે છે કોઈ પણ એને કેમાં થવાનો છે? માની કંપની, દેટ મીન્સ કે પાવર કંપની જે છે એને જેટલી ઇન્ડસ્ટ્રીયલ કંપની છે એમાંથી જ એને વધારે બેનિફિટ મળવાનો છે, કેમ કે એ સૌથી વધારે યુનિટ લેતા હોય છે. ચલો, એના પછી આપણે જોવાનું છે બ્લોક રેટ ટેરિફ, બરાબર. સાદું ટેરિફ એટલે જેટલા યુનિટ યુઝ કરો એટલા જ પેમેન્ટ કરવાનું. ફ્લેટ રેટ ટેરિફ ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિકને બંનેને અલગ અલગ કરી નાખવાના. એના પછી બ્લોક રેટ ટેરિફ, જેમ વધારે યુનિટ જનરેટ થાય છે તેમ ખર્ચ પ્રતિ યુનિટ ઘટે છે. માની લો કે 100 યુનિટનો ભાવ કંઈક અલગ હશે, 150 છે એનો કંઈક ભાવ અલગ હશે, 200 હશે તો એનો પણ ભાવ કંઈક અલગ હશે. કોની અંદર? તો કે માત્ર ને માત્ર બ્લોક રેટ ટેરિફની અંદર. જેમ વધારે યુનિટ જનરેટ થાય તેમ શું થાય? ખર્ચ પણ પ્રતિ યુનિટ વધે છે. એ બાબત પર આ ટેરિફ યોજવામાં આવેલ છે. આ પ્રકારના ટેરિફને અમુક યુનિટમાં વપરાશ માટે એક દર અને પછી જેમ વપરાશના બ્લોક વધતા જાય તે પ્રમાણે દર ઘટતો જાય છે. એ આપણે એક્ઝામ્પલમાં સમજીએ કે અમુક યુનિટ કરતાં વધારે જો યુનિટ આપણે વધારે તમારા કન્ઝપ્શન કરવાના થતા હોય તો આપણો ભાવ જે છે યુનિટનો એ ઓછો થતો જાય. પણ હકીકતમાં એવું મેં મારા બિલની અંદર સર્વે કર્યું છે તો એમાં એવો કંઈ બેનિફિટ મળ્યો નથી. બીજી વસ્તુ તમને કહું, લોકડાઉનની અંદર તમને ખબર હોય તો રાજ્ય સરકારનું આપણે અમુક પેકેજ જાહેર કરેલો હતો કે જે રાજ્ય સરકારની રાહત એવું કરી અને એક આપણે રો એડ કરેલી હતી આ વખતે બિલની અંદર, કે જેમાં તમને માની લો કે 1700 રૂપિયા બિલ આવ્યું હોય તો 500 રૂપિયા રાજ્ય સરકારની રાહત હતી. એની અંદર એક એવી સ્કીમ હતી કે જો તમે વધારે યુનિટ યુઝ કરતા હોય તો તમને કાંઈ મળતું નહોતું. હકીકતમાં તો એવું હોવું જોઈએ ને કે તમે જેમ વધારે યુનિટ યુઝ કરતા હોય તો તમને બેનિફિટ મળવો જોઈએ. આમાં આ તો એવું થયું કે જે ઓછા યુનિટ જેણે યુઝ કર્યા ને એને જ રાહત મળી છે. આ એક તમે જોઈ લેજો, દરેકને રાહત આ પ્રકારની મળી હશે નહીં. હવે બ્લોક રેટ ટેરિફ જે છે એ આપણે સમજીએ. હાલો, બ્લોક રેટ ટેરિફની અંદર શું હોય? માની લો કે તમારું કોઈ મીટર છે એની અંદર 50 યુનિટ તમે જોઈ શકો છો, બરાબર. હવે માની લો કે લાસ્ટ રીડિંગથી આપણે ગણીએ કે લાસ્ટ રીડિંગ તમારું 150 હતું. હવે આ તો એવી વસ્તુ થઈ કે 150 થી લઈ અને તમે 200 એટલે આ 50 યુનિટ થઈ ગયા. પ્રથમ 50 યુનિટ જ કહી શકો ને તમે આને. પ્રથમ 50 યુનિટ જે છે એ તમે કહી શકો છો. તો એના માટેનો રેટ કેટલો હતો? તો કે 270 પૈસા. હવે પછીના 50 યુનિટ એટલે 200 થી લઈ અને 250 એટલે આ 50નો ગેપ થશે અહીંયા, બરાબર. એનું બિલ જે છે તમને કેવું હોય, એનો જે રેટ લાગે કેટલો લાગવો જોઈએ? 250 પૈસા, બરાબર. અને પછીના 100 યુનિટ એટલે કે 250 થી લઈ અને 350 એનો જે ભાવ જે છે એ કેટલો છે? તો કે 240 પૈસા.
એનો મતલબ એમ થયો જેમ યુનિટ વધતા જશે યુઝ કરવાના, એટલે ટોટલ એવું થયું 50 50 100 ટોટલ 200 યુનિટ મેં યુઝ કર્યા, પણ 200 યુનિટનો ભાવ એક સરખો રહેતો નથી. અમુક યુનિટ પછી કન્ઝપ્શન થયા પછી એનો ભાવ જે છે એ ચેન્જ થઈ જાય છે. તો આ રીતે તમે બ્લોક રેટ ટેરિફ પણ સમજી શકો. બરાબર. પછીના 100 યુનિટ માટે યુનિટ દીઠ 230 પૈસા, પછીના સીધા યુનિટ માટે 220 પૈસા. આમ બ્લોક રેટ ટેરિફની અંદર શું થાય છે, જેમ જેમ તમારો વપરાશ વધતો જાય છે એમ તમારો જે પર યુનિટ રેટ છે એ ઘટતો જાય છે. બરાબર. પણ હાલના તબક્કામાં મેં ડોમેસ્ટિક પર્પઝ માટે જોયું છે એવું કંઈ આપણને બેનિફિટ મળતો નથી. બરાબર. એના પછી આપણે આવે છે 2 પાર્ટ ટેરિફ. બરાબર. અત્યારે એક વસ્તુ યાદ રાખજો, આપણું જે બિલ બને છે ને એમાં એવું કહે છે કે બ્લોક રેટ ટેરિફ ઉપર જે છે આપણું બિલ જે છે બનતું હોય છે. આવો ક્વેશ્ચન ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછાય કે ડોમેસ્ટિક પર્પઝ માટે કયા પ્રકારના ટેરિફનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો ક્વેશ્ચન કે ડોમેસ્ટિક પર્પઝ માટે કયા પ્રકારનો ટેરિફ લગાવવામાં આવે છે, તો તમારે કહી શકો કે બ્લોક રેટ ટેરિફ જે છે એમાં યુઝ થાય છે. ચલો, એના પછી આપણે લઈએ તો 2 પાર્ટ ટેરિફ કોને કહે? ટુ ધેટ મીન્સ 2. બરાબર. 2 પ્રકારના ટેરિફ જે છે એ હવે લગાડવામાં આવે છે. પેલું સિમ્પલ કેવું હતું કે તમારે KWH જેટલા યુનિટ તમે યુઝ કરતા એટલાનું તમારે બિલ જે છે એ પે કરવું પડતું, પણ હવે એવું નથી. હવે કંઈક બીજો ચાર્જ પણ લગાડવાનો છે, એટલે તો અહીંયા 2 પાર્ટ ટેરિફ લખવામાં આવેલું છે. હવે આની અંદર કેવું હોય છે કે તમે પેલા લોડ લેશો ને, જે લોડ એટલે લોડને કેમાં મેઝર કરવામાં આવે તો કે કિલો વોટમાં મેઝર કરવામાં આવે છે. 1 કિલો વોટ પ્લસ KWH ધેટ મીન્સ તમે કેટલા યુનિટ યુઝ કરો છો એના આધારે ચાર્જ તમારે ચૂકવવો પડે છે. હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લ્યો કે મારા ઘરની અંદર આ ડોમેસ્ટિક પર્પઝ માટે આપણે યુઝ કરીએ, તો એક એક્ઝામ્પલ માટે માની લો કે હું 5 કિલો વોટ જે છે એ લોડ લઉં છું. મેં માગ્યો કે મારા ઘરની અંદર મારે 5 કિલો વોટ લોડ જોશે. આ તો મારે એને ડિસાઇડ કર્યું કંપનીએ કે 1 કિલો વોટ જે છે એનો રેટ મારે એપ્રોક્સિમેટલી મારે 100 રૂપિયા લેવો છે. કેટલો? તો કે 100 રૂપિયા. તો મારે આ ચાર્જ એને પે કરવો પડશે. 100 મલ્ટીપ્લાય બાય 5 કરો એટલે 500 રૂપીસ. આ ચાર્જ પણ મારે એને ચૂકવવો પડશે. પ્લસ હવે પછીના જેટલા યુનિટ હું યુઝ કરું છું એનો પણ મારે ચાર્જ જે છે એ ચૂકવવો પડે છે. આમ આની અંદર 2 વસ્તુનો ચાર્જ ચૂકવવો પડે. કેના? તો કે તમારે કેના પૈસા પે કરવા પડે? તો કે એક KWના એટલે જેટલો લોડ માંગો છો એના, પ્લસ કેના પૈસા ચૂકવવા પડે છે? તો કે જેટલા તમે બિલ તમારું જે યુનિટ યુઝ કરો છો KWH એટલે કિલો વોટ હવર્સ અને KW એટલે કિલો વોટ, આ બંનેનો ચાર્જ તમારે ચૂકવવો પડે. એને 2 પાર્ટ ટેરિફ કહેવામાં આવે છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ કોને કહેવાય? આ પ્રકારના ટેરિફની અંદર શું હોય કે જે 2 પાર્ટ ટેરિફ છે ને એના જેવું જ છે, પરંતુ તેમાં ફિક્સ ચાર્જ માટે કનેક્ટેડ જે લોડના બદલે KW મેક્સિમમ ડિમાન્ડ ગણતરીમાં લેવામાં આવે છે. સિમ્પલ તમને કહી દઉં તો આમાં બીજી કઈ વસ્તુ છે ને તમારે કન્સિડર કરવાની નથી. આ જે 2 પાર્ટ ટેરિફ છે ને સિમ્પલ એ જ રીતે મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ જે છે એ તમારે લેવાનું છે. બરાબર. બીજું કંઈ જ આની અંદર ચેન્જીસ છે નહીં. આ ખાસ યાદ રાખજો. એના પછી આવશે પાવર ફેક્ટર ટેરિફ કોને કહેવામાં આવે છે. બરાબર. હવે એક બીજી વસ્તુ યાદ આવી તો તમને કહી દઉં, જે ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એની અંદર તમારે 2 પાર્ટ ટેરિફ જે છે આપણે લગાવવામાં આવે છે અત્યારે. 2 પાર્ટ ટેરિફ એટલે કીધું એમ KW પ્લસ KWH એ તમારે ઇન્ડસ્ટ્રીયલ માટે. તમને MCQ ગમે ત્યારે પૂછાય કે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે કયા પ્રકારના ટેરિફનો ઉપયોગ થાય, તો કે 2 પાર્ટ ટેરિફનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે ડોમેસ્ટિક પર્પઝ માટે કયા પ્રકારના ટેરિફનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે બ્લોક રેટ ટેરિફનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે આવશે પાવર ફેક્ટર ટેરિફ કોને કહેવામાં આવે છે એ જોઈએ. KVA મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ. આમાં મેક્સિમમ ડિમાન્ડ KW ના બદલે
KWના બદલે KVAમાં લેવામાં આવે છે. જેમ કે જે તમારો ચાર્જીસ લાગે છે એ KVA પ્લસ KWH આના આધારે લાગે છે. હવે આ બહુ સમજવા જેવો ટોપિક છે. આની અંદર કેવું છે, તમે કેટલા KVA જે છે એ લો છો એનો ચાર્જ લાગે છે પ્લસ KWHનો લાગે છે. કેમ? 2 પાર્ટ ટેરિફની અંદર માત્ર KW પ્લસ KWH હતા. એમ આની અંદર ચેન્જીસ એવો થશે કે KWના બદલે તમારે KVA પ્લસ KWH જે છે એનો ચાર્જ જે છે એ ચૂકવવો પડે છે. બરાબર. હવે આપણે જોઈએ તો KWH અને KVAR ટેરિફ, આમાં ગ્રાહક તેની KWH અને KVARH બંને પર ચાર્જ કરવામાં આવે છે. આથી ગ્રાહકને લોડના પાવર ફેક્ટરમાં વધારવા પ્રેરાય છે. આમાં લોડનો પાવર ફેક્ટર શું કામ વધારવો પડે છે એ હવે આપણે સમજવા જેવી વસ્તુ છે. જો એક ઇક્વેશન છે આપણી પાસે કે KW બરાબર KVA cos 5. બરાબર. હવે આમાં તમે cos 5 ને કરતા બનાવો એટલે cos 5 ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ KVA થશે. હવે જો તમે KVA વધારે રાખશો, KVAની વેલ્યુ વધારે રાખશો તો તમારે બિલ જે છે એ વધારે આવશે, ચાર્જ તમારે વધારે પેમેન્ટ કરવું પડે. કઈ રીતે? તો કે આ પાવર ફેક્ટર ટેરિફના આધારે તમારું બિલ જે છે એ સૌથી વધારે આવશે. તો તમે શું કરશો? જો KVAની વેલ્યુ વધારશો તો પાવર ફેક્ટર સૌથી વધારે મળશે. એ ઓટોમેટિકલી આપણે બેનિફિટ મળે છે. અથવા તો અમુક કંપની એવું કરે છે કે પાવર ફેક્ટર જ વધારે રાખી દે જેથી કરીને KVA જે છે આપણે ઓછા યુઝ કરવા પડે છે. બરાબર. આમ આપણે જે ચાર્જ લાગે એ બે રીતે આપણે લગાડી શકીએ. બરાબર. એક રિએક્ટિવ પાવર KVARH અને KWH. બરાબર. એ પછી આપણે જોઈએ તો એવરેજ પાવર ફેક્ટર ટેરિફ અથવા સ્લાઇડિંગ સ્કેલ ટેરિફ, આમાં કોઈ પાવર ફેક્ટરનો બેઝ નક્કી કરવામાં આવે છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે નક્કી કરેલો કે ભાઈ 0.85 આટલો તમારો પાવર ફેક્ટર જે છે દરેક કંપનીએ રાખવું, આ નક્કી કરેલો હોય છે. જો ગ્રાહક છે લોડનું પાવર ફેક્ટર તે એવરેજ કરતાં ઓછું થાય, માની લો કે આ પાવર ફેક્ટર છે આખા વર્ષની અંદર એવરેજ કાઢ્યું અને એ 0.65 જેટલો જ આવે છે તો તમારે પાવર ફેક્ટરના જે ઓછો આવે છે ને એનો તમારે ફાઇન ભરવો પડે છે. જો એના માટે શું અહીં લખ્યું છે? એવરેજ કરતાં ઓછું થાય તો તમારે પેનલ્ટી ભરવી પડે છે. અને જો લોડનું પાવર ફેક્ટર એવરેજ કરતાં વધારે થાય તો તમને વળતર પણ મળે છે. એટલે બને ત્યાં સુધી આપણે આપણા દરેક ઇક્વિપમેન્ટ જે છે એનો પાવર ફેક્ટર સૌથી વધારે અને સારો રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. એના માટે ભલે તમારે પછી કેપેસિટર બેંક જે છે એનો ઉપયોગ કરી આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, અથવા તો સિંક્રોનસ કન્ડેન્સર છે એ તમે જો ઇક્વિપમેન્ટ સાથે લગાવી દો તો તમે પાવર ફેક્ટર તમારો જે છે ઇમ્પ્રૂવ કરી શકો. ઇન શોર્ટ કે જો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થશે તો જ તમારો પાવર લોસ જે છે એ ઓછો થઈ શકશે. બરાબર. એ પછી આપણે જોવાનું છે 3 પાર્ટ ટેરિફ. હવે 2 પાર્ટ ટેરિફ તો આપણે સમજી ગયા કે ફર્સ્ટ ઇઝ 2 પાર્ટની અંદર આપણે કેવું કરતા હતા કે KW તમારી મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે એના આધારે ચાર્જ લાગતો હતો, પ્લસ KWH એટલે કે કેટલા યુનિટ તમે યુઝ કરતા હતા એના આધારે આપણો ચાર્જ લાગતો હતો. આના આધારે આપણે ચાર્જ લગાડતા હતા 1 and 2, એટલે આને કહેવાય 2 પાર્ટ ટેરિફ. હવે 3 પાર્ટ ટેરિફ આવે તો આ બે વસ્તુ તો એની અંદર ઇન્ક્લુડ થશે જ, પણ હવે થર્ડ જે છે એ તમારે કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે એ તમને હું પહેલાં જ કહી દઉં કે ફિક્સ ચાર્જ જે છે ને એ તમારો ઇન્ક્લુડ થશે. ફિક્સ ચાર્જ FC. બરાબર. ફિક્સ ચાર્જ જે છે એ અમુક એમાઉન્ટ જે છે તમારી પાસેથી ગવર્મેન્ટ જ્યારે તમે કનેક્શન લેવા જાઓ ને ત્યારે કહી દે કે તમારે 3000 રૂપિયા પહેલાં પે કરવા પડશે, એ આપણો ફિક્સ ચાર્જ છે. પછી કહેશે કે તમારે મેક્સિમમ ડિમાન્ડ આટલી છે તો એનો ચાર્જ ભરવો પડશે, અને પછી કહે કે હવે તમારે જે યુનિટ તમે યુઝ કરો છો એનો ચાર્જ તમારે ભરવો પડશે. આમ 3 પાર્ટ ટેરિફની અંદર 3 વસ્તુ કન્સિડર થાય છે, ખાસ યાદ રાખજો. એક ફિક્સ ચાર્જ, એક KW એટલે મેક્સિમમ ડિમાન્ડના આધારે, અને KWH એટલે કેટલા યુનિટ જે છે તમે યુઝ કરો છો એના આધારે તમે ટેરિફની જે છે ગણતરી થતી હોય છે. અહીંયા લખેલું છે કે આ પ્રકારના ટેરિફમાં ગ્રાહક પાસેથી 3 પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. ફિક્સ ચાર્જ, પછી કોન્સ્ટન્ટ ચાર્જ, મોનિટરિંગ ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ,
સર્વિસ કનેક્શન વગેરેને ખર્ચમાં ધ્યાનમાં લેવામાં આવે છે. હવે તમને આમાંથી સર્વિસ કનેક્શન ચાર્જ ખબર હશે કે આપણે નવી સર્વિસ લઈએ તો એનો ચાર્જ જે છે એ લેતા હોય. પછી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે એનું ઇસ્ટાબ્લિશ એટલે સ્થાપન કરવું, એના માટે આપણે નવું ટીસી યુઝ કરતા હોય અને એનું સ્થાપન કરવા માટે એનો ચાર્જ લેતા હોય. પછી મીટર જે છે એનો ચાર્જ લેતા હોય, બરાબર. પછી કોન્સ્ટન્ટ ચાર્જ અમુક જે લાગતા હોય એના જે ગાડી લઈને આવે ને આન તેન XYZ એવા ચાર્જ પણ એની અંદર ઇન્ક્લુડ કરી દેતા હોય છે, બરાબર. હવે આ તમારે ખાસ યાદ રાખવાનું છે, આ રીતે ચાર્જ જે છે એની ગણતરી થાય છે. જોઈ લ્યો KW અને અથવા KVA પણ લખી શકો તમે, અથવા તો તમે KWH પણ લખી શકો, અહીંયા KVA પણ લખી શકો અથવા તો KWના આધારે પણ તમે ચાર્જ લઈ શકો. તમે KW લખો અથવા તો KVA લખો, બરાબર. એ બે અહીંયા તમે ઓપ્શનમાં લખી શકો. આમ 3 પાર્ટ ટેરિફની અંદર ફિક્સ ચાર્જ, KVA અથવા KW આ 2 નંબર આપી દો, અહીંયા 1 નંબર આપી દો અને અહીંયા તમે 3rd નંબર આપી દો. એટલે અહીં તમે કહી શકો કે 3 પાર્ટ ટેરિફ જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે જોઈએ તો ઓફ પીક ટેરિફ કોને કહેવામાં આવે છે, બરાબર. ઓફ પીક ટેરિફ. હવે પાવર સ્ટેશન પર લોડ બદલાઈ કરે છે. પાવર સ્ટેશન હોય કોઈ પણ, એની અંદર આપણે બધાને ખબર છે કે લોડ કરવા આપણે ભણી ગયા છે, એના આધારે આપણે ખબર પડે છે લોડ કરવાના આધારે કે આપણો જે લોડ જે છે એ બધાય સમયે એક સરખો રહેતો નથી. પણ શું થાય છે કે તો કે સમયની સાથે, ટાઈમની સાથે આપણી જે ડિમાન્ડ કિલોવોટમાં લઈએ છીએ એ આપણી ચેન્જ થતી જાય છે. માની લ્યો કે આપણે સવારે 8થી લઈ અને બપોરના 12 સુધી ઓફિસ ટાઈમ હશે તો એ ટાઈમે લોડની ડિમાન્ડ સૌથી વધારે હશે. પછી 2થી લઈ અને 6 સુધી છે લોડની ડિમાન્ડ વધારે હશે. 6થી 8ને લઈને સૌથી વધારે હશે. શું કામ કે બધાય ઘરની લાઇટ જે છે ચાલુ થઈ ગઈ હશે. ધીમે ધીમે 10થી 12 ને આગળ જતા જઈએ તો એમ આપણે જે છે લોડ ડિમાન્ડ ઘટતી જાય છે. હવે ઘણીવાર આપણે ફાર્મરના બધા જે છે છોકરા હશે એને એવો આપણે ક્વેશ્ચન હશે, મને પણ હોય છે કે આપણે જ શું કામ રાત્રે લાઇટ આપે છે ગવર્મેન્ટ, દિવસે શું કામ નથી આવતી? અને આપણે શેડ્યુલ બનાવી નાખે છે કે તમારે આ વીકની અંદર એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી લાઇટ રહેશે, એના પછીના વીકમાં આટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી રહેશે. હવે આપણું જે છે ગુજરાતની અંદર અલગ અલગ ઝોન જે છે પાડી નાખેલા છે. હવે ઝોન ડિસાઇડ કરેલા હોય કે આજે આ ઝોન જે છે, માની લો કે મધ્ય ગુજરાત છે કે ઉત્તર ગુજરાત છે કે દક્ષિણ ગુજરાત છે, એની અંદર શેડ્યુલ રાખ્યું હોય કે 6થી લઈ અને 8 કલાકની આપણે ગણીએ લાઇટ તો 2 વાગ્યા સુધી આપેલી હોય, તો પછી આપણે એ લોડ આપે નહીં. શું કામ કે બધાને જો દિવસે લોડ આપી દઈએ તો લોડ જે છે જનરેટિંગ કેપેસિટી જે છે કોઈ પણ સ્ટેશનની એ ડિમાન્ડને પહોંચી વળતી નથી. હવે એવું તો નથી બનતું કે આખા જે ગુજરાતનો પાવર પ્લાન્ટ જે છે એક જ છે, એટલે કે એમાંથી આપણે હાલો માની લો કે એપ્રોક્સિમેટલી આપણી પાસે એમ ગણીએ આખા ઇન્ડિયાની અંદર 3 લાખ મેગાવોટ છે, બરાબર. તો આપણે અંદાજે લઈ લઈએ કે ચલો 10,000 મેગાવોટ આપણે જે છે જે કેપેસિટી આપણી છે, તો એકારે તો જનરેટ કરી શકવાનું નથી, કેમ કે દરેક અલગ અલગ કંપનીને જે સાથે છે પાવર પ્લાન્ટની કેપેસિટી અલગ છે. આપણે જે જગ્યાએથી પાવર લેતા હોય છે ત્યાંની કેપેસિટી કંઈક અલગ હોય છે. તો એ જ રીતે એરિયા વાઇઝ જે છે પાવર આપણે પહોંચતો હોય તો એના માટે શેડ્યુલ બનાવવું ખૂબ જ અનિવાર્ય થઈ જાય છે. અને રાત્રે એટલા માટે મેજોરિટી રાખે કે ડોમેસ્ટિક લોડ જે છે એ દિવસે બધા જે રાત્રે બધા સ્વિચ ઓફ થઈ જાય તો એ લોડ આપણે જે ડિમાન્ડ છે એમને એમ રિઝર્વ રહીએ છે એ આપણને આપી શકે મેક્સિમમ. એટલા માટે આપણો એજન્ડા એવો હોય છે કે રાત્રે લાઇટ આપે છે. ઘણીવાર એવું ઘણા ક્વેશ્ચન થાય છે કે અમારે રાત્રે લાઇટ આવે છે, રાત્રે જ કેમ લાઇટ આવે છે, સરકાર અમારી સાથે અન્યાય કરે છે. પણ હકીકતમાં તમે એના ફેક્ટમાં જઈને જોશો તો આ પ્રશ્ન રહે છે, બરાબર. ઘણી વખત શેડ્યુલ જ્યારે ચેન્જ થતા હોય ત્યારે જે ઝોન વાઇઝ હોય એ ડિસાઇડ કરેલું હોય કે ભાઈ બધાને કાયમ માટે રાત્રે કામ ન કરવું પડે તો અમુક ઝોનમાં લાઇટ એ રીતે ડિવાઈડ કરે છે, બરાબર. હવે આપણે જોઈએ તો સાંજના 6થી રાત્રિના 10ના ગાળામાં પીક લોડ આવે છે અને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીના ગાળામાં ઘણો ઓછો લોડ હોય છે. આપણે સ્વાભાવિક છે કે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આપણે લોડની ખૂબ જ ઓછી જરૂરિયાત હોય છે. હવે આ જે ઓછી જરૂરિયાતવાળો સમયગાળો છે ને એને તમે ઓફ પીક ટેરિફ કહી શકો, અથવા તો ઓફ પીક ટાઈમ તમે એને કહી શકો, ઓફ પીક પીરિયડ કહેવામાં આવે છે. આનાથી શું થાય કે લોડ ફેક્ટરમાં ઘટાડો થાય છે. આથી જો આ સમયગાળા દરમિયાન ગ્રાહકને વીજ શક્તિનો ઉપયોગ કરવા પ્રેરી શકાય તો લોડ ફેક્ટરમાં સુધારો થઈ શકે. હવે આપણે શું કરવાનું છે કે 10થી 6માં દરેક કન્ઝ્યુમર જે છે એને આપણે
શું કહેવાય કે પ્રેરિત કરીએ, એટલે કે પ્રોત્સાહિત કરીએ, બરાબર, કે જેથી કરીને આ સમયગાળામાં જો તમે લાઇટ યુઝ કરશો તો તમારું બિલ જે છે એ અમે ઓછું લેશું. આ કેવી વસ્તુ છે? દિવાળી ઓફર જેવી વસ્તુ થઈ. અથવા તો માની લો નવરાત્રિ ઓફર હોય ને આપણે કોઈ મોબાઈલ લઈએ કે કોઈ બીજી કાર લઈએ કે એમાં કેમ ડિસ્કાઉન્ટ હોય, કે આ સમયગાળો જે છે એમાં લેશો તો એ તમારો ઓફ પીક પીરિયડ જ કહી શકાય કે જેમાં તમને બેનિફિટ મળે છે. એમ આની અંદર ટેરિફની અંદર પણ જો તમે રાત્રે સપ્લાય યુઝ કરશો તો તમને ઓફ પીક સમયગાળા દરમિયાન તમને બેનિફિટ મળે છે, કે જેથી તમારા એમાં યુનિટના રેટ જે છે ને ખાસ તો એ ઘટી જતા હોય છે. આથી જો આ સમયગાળા દરમિયાન વીજ શક્તિનો ઉપયોગ કરી પ્રેરી શકાય તો લોડ ફેક્ટરમાં સુધારો થાય અને પ્રતિ યુનિટ વીજ ખર્ચ ઓછું આવે છે. મેં કીધું એવી રીતે તમારે જે યુનિટનો જે કોસ્ટ આવે એ ઓછો આવે છે. આ માટે જો ગ્રાહક આ ગાળામાં વીજ વપરાશ કરે તો યુનિટનો દીઠ જે ચાર્જ આવે એ કેવો આવે? ઓછો આવે છે, બરાબર. એટલે મેં કીધું હમણાં ડિસ્કશન આપણે કરી કે જેમ આપણે આ સમયગાળાની અંદર યુનિટ લેશું તો યુનિટનો ભાવ રેગ્યુલર યુનિટનો ભાવ 5 or 6 રૂપીસ હશે તો એની જગ્યાએ તમને આ 3 થી 4 રૂપિયાની અંદર યુનિટ પર યુનિટ જે છે ચાર્જ રહેશે. આ માટે સમય આધારિત આપણે શું કરવું પડે? એનર્જી મીટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ જે 8 ટાઈપના જે છે આપણે ટેરિફ જે છે એ આપણે ભણી ગયા છે. પણ આની અંદર ખાસ યાદ રાખજો, અલગ અલગ રીતે MCQ પૂછી શકે. સૌથી પહેલાં સાવ સિમ્પલ લેંગ્વેજની અંદર કહી દઉં તો ટેરિફ જે છે એનો યુનિટ આપણે KWH લઈ શકીએ. આ સિમ્પલ થઈ ગયું, બરાબર. બીજી વસ્તુ 2 પાર્ટ ટેરિફ કહીએ તો KW એટલે કે જેટલી ડિમાન્ડ છે એનો ચાર્જ પ્લસ આ KWHનો ચાર્જ. 3 પાર્ટ ટેરિફ કહીએ તો એક તમારે અહીંયા ફિક્સ ચાર્જ જે છે એ તમારે વધારી દેવાનો છે, ફિક્સ ચાર્જ, બરાબર, FC, બરાબર. હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ડોમેસ્ટિક પર્પઝ માટે કયા પ્રકારના ટેરિફ લગાડવામાં આવે છે તો તમારે કહી દેવાનું બ્લોક રેટ ટેરિફ જે છે એ લગાડવામાં આવે છે. કયો ટેરિફ? બ્લોક રેટ ટેરિફ. ઇન્ડસ્ટ્રીઝની અંદર કયા પ્રકારનો ટેરિફ લગાડવામાં આવે તો તમારે કહી દેવાનું 2 પાર્ટ ટેરિફ જે છે એમાં એની અંદર યુઝ થાય છે. આટલા ક્વેશ્ચન ટેરિફમાંથી તમને પૂછી શકે છે, બરાબર. તો આ રીતે તમે ટેરિફ જે છે એ વ્યવસ્થિત ડિસ્કશન કરી ગયા છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે ટેરિફની પુનઃરચના કઈ રીતે કરવી એ ટોપિક આપણે જે છે એ જોઈએ, બરાબર. હવે આની અંદર આપણે જોઈએ ટેરિફની પુનઃરચનાની અંદર એ થોડુંક તમને ઓવરવ્યૂ ખાલી કહી દેવા છે કે આપણે વિવિધ પ્રકારના જે ટેરિફ જે છે એની આપણે ઓલરેડી ડિસ્કશન કરી છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે કે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ કરી, બરાબર, ટેરિફના લીધે ગ્રાહક પોતાની જે મહત્તમ ડિમાન્ડ જે છે એ કઈ રીતે ઓછી કરે અને એ પોતાનો પીક ગાળા ઓફ પીક સમયગાળામાં ઉપયોગ એનર્જીનો કરે એવી આપણે વસ્તુ જે છે એ આપણે સમજાવવાની છે, બરાબર. તો જે ટેરિફ જે છે એની પુનઃરચનાની અંદર આપણે આ બધા પોઈન્ટ જે છે જેટલા આપણે ટેરિફના ડિસ્કશન કર્યા એના આધારે જ આપણે કરવાના છે. એટલે તો અહીંયા ટેરિફ નંબર 5, ટેરિફ નંબર 6, બરાબર, એના આધારે આ બધા મુદ્દા જે છે આપણે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.